રાધનપુર સાંતલપુરમાં વરસાદી તારાજી બાદ ધારાસભ્ય હવે મેદાને આવ્યા છે। ગામોને ફરી સંપર્કમાં લાવવા તંત્રએ તાત્કાલિક સૂચના અપાઈ, જ્યારે રાહત અને બચાવની કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓને નિર્દેશ અપાયા। ટ્રેક્ટર મારફતે લવિંગજી ઠાકોર જે છે તે અત્યારે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। હું આજે સાંતલપુરના પ્રવાસે આવ્યો છું અને આ 7 ગામો છે એ દહીગામડા હોય, એ સાણસરા હોય, આંતરનેસ હોય, પરસુંદ વાઘપુરા કે નળિયા હોય, એવા અન્ય 7-8 ગામો એ સંપર્ક વિહોણા થઈ ગયા છે। જે આ રસ્તા રોડ રસ્તા છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને કઈ રીતે વહેલી તકે જે કાંઈ કરવું પડે એ કરીને લોકોને એ ઉપયોગી થવા માટે સૂચનાઓ આપી છે। રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર અસરગ્રસ્તો જે ગામો છે તેની મુલાકાત માટે પહોંચ્યા હતા અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું। રાધનપુર સાંતલપુરમાં વરસાદી તારાજી બાદ ધારાસભ્ય હવે મેદાને આવ્યા છે। સંપર્ક વિહોણા ગામોની ધારાસભ્યએ મુલાકાત પણ લીધી છે। વાઘપુર, પરસુંદ, આંતરનેસ અને સાણસરા ગામે ધારાસભ્ય પહોંચ્યા। અસરગ્રસ્તોની સમસ્યાઓનો ધારાસભ્યએ મેળવ્યો છે તાગ। ગામોને ફરી સંપર્કમાં લાવવા તંત્રએ તાત્કાલિક સૂચના અપાઈ, જ્યારે રાહત અને બચાવની કામગીરી ઝડપી બનાવવા અધિકારીઓને નિર્દેશ અપાયા। વરસાદી કહેર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં વહીવટીતંત્ર સક્રિય થયું। ધારાસભ્યએ ગ્રામજનો સાથે સ્થિતિની સમીક્ષા કરી છે। પાટણમાં વરસાદી નુકસાન બાદ રાહતની કામગીરી વધુ તેજ જે છે તે બનતી જોવા મળી રહી છે। ટ્રેક્ટર મારફતે અલગ અલગ વિસ્તારોની મુલાકાત લેવા માટે ધારાસભ્ય ખુદ અત્યારે મેદાને જોવા મળી રહ્યા છે। ટ્રેક્ટર મારફતે લવિંગજી ઠાકોર જે છે તે અત્યારે અસરગ્રસ્તોની મુલાકાતે પહોંચી ચૂક્યા છે। જે સ્થિતિ અત્યારે જોવા મળી રહી છે સ્થિતિનો તાગ મેળવવા માટે ખુદ ધારાસભ્ય પણ અત્યારે હાલ મેદાને જોવા મળી રહ્યા છે। આપ પણ જોઈ રહ્યા છો, હું આજે સાંતલપુરના પ્રવાસે આવ્યો છું અને આ 7 ગામો છે એ દહીગામડા હોય, એ સાણસરા હોય, આંતરનેસ હોય, પરસુંદ વાઘપુરા કે નળિયા હોય, એવા અન્ય 7-8 ગામો એ સંપર્ક વિહોણા થઈ ગયા છે। ત્યાં હું પણ આજે એ રૂબરૂ મુલાકાતે આવીને એટલે ઘણા ગામોમાં મેં તંત્રને સૂચના આપી છે કે ભાઈ આ તંત્રમાં જે આ રસ્તા રોડ રસ્તા છે એ સંપર્ક વિહોણા થઈ ગયા છે અને કઈ રીતે વહેલી તકે જે કાંઈ કરવું પડે એ કરીને લોકોને એ ઉપયોગી થવા માટે સૂચનાઓ આપી છે અને વહેલી તકે રસ્તા એ ચાલુ થઈ જાય એવા હું સંપર્કમાં છું તંત્રના। ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઇન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજીવાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે। પણ એગ્રીઓન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે અને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।